નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય રેલવેનું ખાનગીકરણ અને વેપારીકરણ બંધ કરવા તેમજ અન્ય માગણીઓ મુદ્દે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન ગુજરાત કમિટી દ્વારા જિલ્લા કલેક્ટરાલય ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. કેન્દ્રીય રેલવે વિભાગ ભારતીય રેલવેનું ખાનગીકરણ અને વેપારીકરણ કરી રહી હોવાના આક્ષેપ સાથે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન ગુજરાત કમિટીના નેતા ઇન્દ્રજીતસિંહ ગ્રોવરની આગેવાનીમાં વડોદરા જિલ્લા કલેક્ટરાલય ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી રેલવેની નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. વધુમાં ટ્રેનોના અવારનવાર અકસ્માતો થાય છે તો રેલવે કર્મચારીઓની ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવે, સેકન્ડ ક્લાસ સ્લીપર હટાવી જનરલ કોચ વધારવામાં આવે તેમજ કોરોના કાળમાં સિનિયર સિટીઝનોને કન્સેશનનો લાભ આપવામાં આવતો હતો તેનો લાભ ફરી શરૂ કરવામાં આવે સહિતની માગણીઓ કરી હતી. ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આખા ભારત વર્ષમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને એના સંદર્ભે અમે લોકો અહીં વડોદરા કલેક્ટર શ્રીની મારફતે રેવન્યુ મિનિસ્ટરને એક આવેદનપત્ર આપી રહ્યા છે. આપણે સૌ જાણો છે કે જે કોરોના કાળમાં જે કન્સેશન ચાલતો હતો સિનિયર સિટીઝનને એ લાભ બધા બંધ કરી દેવામાં આવ્યા હતા. એ ફરીથી ચાલુ કરવામાં આવે અને જે સરકારી આંકડા મુતાબિક પણ જે 80 કરોડથી વધારે લોકો જ્યારે રાશન પર નિર્ભર થતા હોય તે ટાઈમે એ લોકો એસી કોચિસ વધારે છે ગેરવાજબી છે. એની જગ્યાએ જનરલ કોચિસની સંખ્યામાં વધારવું જોઈએ અને જે સેકન્ડ ક્લાસ સ્લીપર છે એ પણ વધવું જોઈએ અને જેવી રીતે એ લોકો ખાનગીકરણ કરી રહ્યા છે એ પણ અટકાવવું જોઈતું હતું. અને આજે આપણે જોઈતા હોય કે દર મહિને કોઈને કોઈ એક્સિડન્ટ થઈ રહ્યો છે, ટ્રેનો પટરીથી ઉતરી રહી છે, તો 3.5 લાખથી વધારે જે રેલવેમાં જે જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ધોરણે ભરવામાં આવે. આ માંગણી સાથે અમે લોકો આજે રજૂઆત કરવામાં આવી રહ્યા છે. હું